જો કોળી સમાજના બેનો કીર્તન કરે છે, વારાફરતી એક ઘરમાં જાવ કરો. પટેલ સમાજના બેનો કીર્તન કરે છે, વારાફરતી એક બેનના કરે. અને જો જાતિવાદ ન રાખવો હોય તો બધા ભેગા થઈને કરો. એક જ ભાવના લોકો ભેગા થાઓ ને, જેટલા વધુ લોકો ભેગા થાઓ એટલું જે છે એ તમારું એક ને એક ભાવનું વાયુમંડળ કહેવાય. આને આકાશમાં વાયુમંડળ. તમે આપણે જે કઈ મેં શબ્દો બોલ્યા ને એ શબ્દનો કોઈ દી નાશ નથી થતો. એ આપણા અહીંયા જ્યાં આપણે બેઠા છે ને એ વાયુમંડળમાં સ્ટોર થઈ ગયું. એટલે અહીંયા જે સત્સંગ થાય, અહીંયા જે કીર્તન થાય, જે ભજન થાય ને એ હવે અહીંના વાતાવરણમાં પરમાણુમાં એ હંમેશાને માટે સ્ટોર થઈ ગયું. એટલે અહીંયા હવે જો કોઈ આવે ને તો બધાને શાંતિનો અનુભવ થાય. શું કામે? કારણ કે આપણે બધાએ ભેગું થઈને અહીંયા સામૂહિક કીર્તન કર્યું. તો આવું દિવ્ય વાતાવરણ આપણે બધાના ઘરનું શું કામ ન કરીએ? એક આપણા માસીના ઘરનું શું કામે? એટલે નિયમ રાખો કે બધાએ છે ને રેગ્યુલર. તમે પહેલા શરૂઆત કરો કે અઠવાડિયે કરો, કે ગુરુવાર નક્કી કરી લીધો, શુક્રવાર નક્કી, જે રવિવાર તમને નક્કી એક અઠવાડિયે ચાલુ કરો. આ તો 15 દિનનું એકાદશીનું થોડુંક આઘું પડી જાય. પછી મને એમ છે કે ધીરે ધીરે એકાત્રા 2 દિન 3 દિન પછી રોજમાં આવી જાવ બધા. હવે તમે વિચારો કે આપણે જે છે એ ભગવાને આપણને આ શરીર એની પ્રાપ્તિ માટે આપ્યું. આપણે 24 કલાક ખાલી આ શરીરની સેવા માટે કાઢી દઈશું. સંસારમાં તમે જે કંઈ કરો છો એ કંઈ તમારી આત્માના કલ્યાણ માટે તો નથી. તો પછી એ તમે જ્યારે આપણે માન્યું કે મૃત્યુનું તો કોઈનું એક ક્ષણનો ભરોસો નથી હોય. હાલતા કોકને અટકાવી દે મરી જાય, હાલતા પટકાઈ જાય તો મરી જાય. ઓલા જોનામાં એક આવે હુમલામાં બધાને કેવા ગોળીબાર કરી નાખ્યો. તો હવે એવા ટાઈમે જો આપણે જેમ તેમ કરીને મરી ગયા તો મહિના પછી આપણું શું આપણે કાંઈ કર્યું હોય? કાંઈ ભેગું નથી કર્યું. એટલે આ સત્સંગના માધ્યમથી મહિના પછીનું ભાથું ભેગું થાય. અને એક વસ્તુ ધ્યાન રાખજો, જો ભગવાન તરફ તમે એકડોય ચાલુ કર્યો ને, બીજો તમને જન્મ ભગવાન બગડે બેથી જ દે. પાછું તમને ભગવાન કૂતરું મીંદરું નહીં બનાવે. શું કામ? ભગવાન કે એકવાર જે મારી શરણમાં આવે ને હું પતન ખાવા નથી દેતો. એ ગીતામાં કીધું ભગવાને. જો તમે એકવાર એનું શરણું લઈ લીધું ને આગળ વધ્યું તો ભગવાન તમને બીજો જન્મ કમસે કમ ભગવાનના ધામમાં ન લે. કારણ કે એવા જે આપણે કર્મ ન કર્યા, મનુષ્યનું તો આપી દે, એટલે વળી પાછો મનુષ્યનો આપી દે, પાછું ભજન ચાલુ કરશું ત્યાંથી. વળી પાછા બેન જેવા કોઈ બોલવા આવી જાય, વળી ગુરુ મળી જાય, વળી પાછા આગળ વધશે.